ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માગણી કરવામાં આવી છે। આ બરોબર સાંભળ્યું તમે, નાર્કો ટેસ્ટની માગણી કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી અને કૌશિક વેકરિયાના। અમરેલીમાં પાયલ ગોટી અને નકલી પત્રકાંડ મામલે પરેશ ધાનાણીએ ઉપવાસ લંબાવવાની જાહેરાત કરતા હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા અને કહ્યું કે પાયલ ગોટીને પટ્ટાથી મારવા, રાત્રે ઉઠાવવા અને વરઘોડો કાઢવાની ઘટના સમયે હર્ષ સંઘવી વિમાન લઈ અમરેલી આવ્યા હતા અને તેમણે શું સૂચના આપી હતી જિલ્લા પોલીસ વડાને તેની પણ તપાસ થવી જોઈએ, કારણ કે ગુજરાતને સત્ય જાણવાનો અધિકાર છે। સાથે જ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને પણ આડે હાથ લેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાના મોબાઈલની ડિટેલ તપાસી વેકરિયા અને સંઘવીના નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો અને તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે। માટે હવે મુખ્યમંત્રીને આ કાર્યવાહી માટે વિનંતી કરીએ છીએ। વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આ મામલે સરકારને ચારે તરફથી ભરડામાં લેતા આંદોલનમાં અમરેલીના વેપારીને જોડવા માટે પણ વાત કરી અને સાથે જ આ આંદોલનને આગામી સમયમાં આક્રમક બનાવી ગામે ગામ અને જિલ્લા તાલુકાથી લઈ મહાનગર કક્ષા સુધી શરૂ કરવાની જાહેરાત પણ કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં નકલી પત્રકાંડની ફરિયાદ નોંધી પોલીસે કરેલી કાર્યવાહી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય છે અને આ મામલે કોંગ્રેસ આકરા પાણીએ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે પોલીસ અને સરકાર જાણે સાપે છછુંદર ગળ્યો હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય તેવું જોવા મળે છે। એવામાં અમરેલીમાં પરેશ ધાનાણીએ નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી ગઈકાલથી અને ધરણા પર બેસી ગયા હતા। આ ધરણા માટે પહેલાં તો સાંજ સુધીની જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ પરેશ ધાનાણીની તૈયારી અને મુદ્દાની ગંભીરતા જોતા જાણે પોલીસે 24 કલાકની મંજૂરી આપવાનું નક્કી કર્યું હોય તેમ મંજૂરીનો સમય આગળ વધારી દેવામાં આવ્યો હતો। આમ આ ધરણા આજે સવારે પૂરા થઈ જવા જોઈતા હતા, પરંતુ પરેશ ધાનાણીએ વધુ આક્રમક બની આજે આંદોલન અને ધરણાને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત કરી નાખી છે। ત્યારે આજ અમરેલીના વેપારીઓને પણ આ મામલે અડધો દિવસ માટે બંધ પાડવા માટેની પણ પરેશ ધાનાણીએ અપીલ કરી છે। આમ હવે અન્નનો ત્યાગ કરી પાયલ ગોટીના મામલે ન્યાય માગી રહેલા પરેશ ધાનાણીએ ભાજપને બરોબર ભરડામાં લીધું હોય તેમ જણાય છે, કારણ કે પરેશ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માગણી કરી નાખી છે। પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું છે કે આ ઘટના સમયે જ ખાસ વિમાન દ્વારા મહારાજ સાહેબના દર્શનના નામે હર્ષ સંઘવી અમરેલી પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી લીધી હતી। તો એ સમયે સંઘવીએ એસપીને શું સૂચના આપી તે પણ જાણવાનો અધિકાર ગુજરાતની જનતાને છે અને આ બધું સત્ય સામે લાવવા માટે સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ અને જિલ્લા પોલીસ વડા સહિત વેકરિયા અને સંઘવીની વચ્ચે થયેલી વાતચીત જાણવા માટે કોલ ડિટેલની તપાસ ખૂબ જરૂરી બની ગઈ છે। માટે મુખ્યમંત્રીને આ કાર્યવાહી કરી સત્ય સામે લાવવા માટે વિનંતી કરીએ છીએ। જુઓ, પરેશ ધાનાણીએ આંદોલનને આક્રમક રીતે આગળ ધપાવવા અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે કેવી માંગણી કરી છે સરકાર સમક્ષ। એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે, ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા, એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે અને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ
મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા. ત્યારે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે. ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે. આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે. દીકરીને ન્યાય મળે એ માટે આ 8 મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી, પણ એ જ 8 મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ. સમગ્ર ગુજરાતમાં આ જ 2 સવાલો અને 8 મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ. ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે. રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય, ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે. આ ધરણા વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે. એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે. અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે. આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાઈ અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે. અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ, વિનંતી પત્ર લખવાના છીએ, શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ. બધા જ સન્માનની સાધુઓ, સંતો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક, રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે, સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. તો આ હતા પરેશ ધાનાણી કે જેમણે જાહેરાત કરી છે નારી સ્વાભિમાન આંદોલનની. સાથે જ કહ્યું છે કે આ 24 કલાક માટેના આંદોલન અને ધરણાને વધુ 24 કલાક માટે લંબાવીએ છીએ. વેપારીઓને જોડીશું, ગામે ગામ પહોંચીશું અને સાથે જ સંતો, મહંતો અને શ્રેષ્ઠીઓને પણ આ મહિલાના અધિકાર અને ન્યાયની લડતમાં સાથે આવવા માટે અમે અપીલ કરીશું. જોઈએ હવે ભાજપ બરોબરની ભેરવાય છે અને આંદોલન દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. અમરેલીથી શરૂ થયેલી રાજકીય આગ હવે ગાંધીનગર પહોંચે તો કોના તપેલા ચડે તે પણ જોવું રહ્યું. આ પ્રકારના અહેવાલ સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.